સુરતમાં લોકરક્ષક અને વચેટીઓ 25,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા। સુરતમાં મસાજ પાર્લરના ધંધામાં કોઈ હેરાનગતિ ન કરવા તેમજ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને વચેટિયા રોનક ત્રિવેદીએ લાંચની માગણી કરી હતી। સુરત શહેરમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે। આપણી સાથે અધિકારી મોજૂદ સાહેબ, શું ઘટના બની, કઈ રીતની કાર્યવાહી? જી, ગતરોજ એસીબી કંટ્રોલ રૂમમાં અમારા ટોલ ફ્રી નંબર 1064 જેની ઉપર કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ખાતે ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક અન્ય પ્રજાજન રોનકભાઈ ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદી મસાજ પાર્લરનો બિઝનેસ કરવાનો અને તેમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની લાંચની માગણી કરેલી, જે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। બંનેની અટકાયત થયેલી છે। તેઓ બંને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। બિલકુલ જોઈ શકાય છે કાર્યવાહી કરવામાં આવી છે અને જેમની સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।